અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી। સ્કૂલના ઓડિટમાં 7 કરોડ 31 લાખની ગોલમાલ સામે આવી। ડીઈઓએ 3 દિવસમાં ખુલાસો માંગતી નોટિસ આપી છે। પાઠ્યપુસ્તકના નામે 2.81 કરોડની મસમોટી રકમની એન્ટ્રી સામે આવી। ખરીદીના પાકા બિલ અંગે સવાલ ઊભા થયા છે। 2024થી 2026 સુધીમાં સંચાલકોએ કરોડોનું આંધણ કર્યાનું પણ સામે આવ્યું છે। અમદાવાદની સેવન ડે સ્કૂલ કે જે ઘણા લાંબા સમયથી વિવાદોમાં છે, ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં 7 કરોડથી પણ વધારે રકમની જે ગોલમાલ છે એ ઓડિટ રિપોર્ટમાં પકડાઈ છે। સેવન ડે સ્કૂલ કે જેનો ઓડિટ રિપોર્ટ જ્યારે ડીઓ કચેરીએ તપાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે જુદા જુદા વ્યવહારો 7 કરોડના બતાવવામાં આવ્યા છે, પરંતુ તેના પાકા બિલો અથવા તો તેના જે પુરાવાઓ છે એ મળ્યા નથી। સૌથી મોટી શંકા ઉપજાવે એવી રકમ એટલે કે 2 કરોડ 81 લાખની જે વ્યવહાર છે, જે રકમ છે એ ખર્ચવામાં આવ્યા છે એવું ઓડિટ રિપોર્ટમાં બતાવ્યો છે પાઠ્યપુસ્તક પાછળ। પરંતુ આ પાઠ્યપુસ્તકો બાળકોને આપવામાં આવ્યા કે કેમ, તેની પાસેથી પૈસા લેવામાં આવ્યા છે કે કેમ, તેવો કોઈ જ પાકા બિલો, ખરીદીના બિલો હોય કે પછી બાળકોને પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા હોય એવા કોઈ જ બિલો શાળાએ રજૂ કર્યા નથી। અગાઉ પણ ડીઓ કચેરી તરફથી ઘણા બધા જે દસ્તાવેજો છે એ માંગવામાં આવ્યા, પરંતુ એ દસ્તાવેજો રજૂ કરવામાં શાળા નિષ્ફળ નીવડી છે, જેને લઈને ત્રીજી વખત અંતિમ નોટિસ શાળાને ફટકારવામાં આવી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક।